વાત કરી ડીસા તાલુકાની ડીસાના રોબસ ગામે તળાવમાં પાણી આવતા ગ્રામજનો ખુશખુશાલ થઈ ગયા છે તો સરકાર દ્વારા નર્મદાના પાણીથી તળાવો ભરવાની યોજના અંતર્ગત તળાવમાં પાણી નાખતા સ્થાનિક ખેડૂતે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે તો ડીસા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યામાં વધારો થયો છે ત્યારે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે તકલીફ ન પડે તે માટે નર્મદા નહેરમાં પાઇપલાઇન નાખી તળાવ ભરવાની યોજનાની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ડીસા તાલુકાના પણ અનેક ગામના તળાવોને તેવામાં આવરી લેવામાં આવ્યા છે ડીસા તાલુકાના રોબસ ગામમાં આજે પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી નાખવામાં આવતા સ્થાનિક ગ્રામ્યજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગ્રામજનો ખુશખુશાલ થઈ ગયા હતા અને રોબસ ગામમાં નર્મદા જળાશય યોજનાની નહેરમાંથી પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવ્યું છે અને હવે રોબસ ગામનું તળાવ ભરાઈ જતા આજુબાજુમાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાથી છુટકારો મળશે જેથી સ્થાનિક ખેડૂતે આજે ખુશખુશાલ થઈ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ માળીનો આભાર વ્યક્ત કર્યો હતો। भारत माता की जय, बोलो श्री राम भगवान की जय। उसे हमारा लोक लाडीला धारासभ्य परवीनभाई जेवा मोटे मोटे रीत्या धूड़ा हता बोलता था एने हाथे आखू मारू रोबस गाम ડીસા तालुको से तो मो 80 ने 100 वर्ष मारी उम्र से सरदार सरोवरना मुहूर्त में हूँ भेगो तो वल्लभभाई मरी गया हूँ जीवतो छू मारू सपनू पूરું કર્યું मारो भूपेन्द्र अने दिल्ली मोदी सरकार एमनी जय जय थाजो परवीनभाई नी बधानी मारे दिल्ली उधी खूब वोट तो आपे से मारी